તો આવો એક અલૌકિક ઉત્સવ વ્રજની અંદર થયો. અને ત્યાર પછી દ્વાદશીના દિવસે એટલે કે બારસના દિવસે ગોકુલમાં એક અલૌકિક લીલા બની, જેને ભાગવતમાં જોગી લીલા કહે છે. ભગવાન ભોળાનાથ કૈલાસની તળેટીમાં બેઠા બેઠા સમાધિ જ્યારે લાગી અને સમાધિમાં જોયું કે હો મારો ઈષ્ટદેવ પ્રગટ થયો. જે ગોકુલિયું આનંદમાં બુડ્યું અને હું એ આનંદથી વંચિત રહી ગયો. માટે ચાલ મારે પણ પ્રભુના દર્શન કરવા જવું છે. અને ભોળાનાથે ભગવાનના એ બાળ સ્વરૂપના દર્શન કરવાનો નિર્ણય કર્યો. પણ એના બે ગણ શૃંગી અને ભૃંગી હઠ પકડે છે કે બાપજી અમને સાથે લઈ જાઓ. મહાદેવ કહે દર્શન કરવા જવાય તો એકલું જવાય, કોઈનો સાથ ન જોઈએ. કારણ કે દર્શનમાં જો સાથ ભળે તો એ દર્શનમાં વિઘ્ન પડે. દર્શન કઈ રીતે કરવા એ બતાવે છે જોગી લીલા. મહાદેવ ભાગવતમાં લખ્યું છે મોટામાં મોટો વૈષ્ણવ મહાદેવ છે, શંકર છે. ભક્તિ કોને કહેવાય અને ભક્તિ કઈ રીતે કરવી અને દર્શન કઈ રીતે કરવા એ જો કોઈ બતાવ્યું હોય ને તો એ મહાદેવે બતાવ્યું. પરમ વૈષ્ણવ જેને કહી શકાય કે જે પરમાત્માના દર્શનની ઈચ્છા જેના મનની અંદર જાગી અને તરત જ એનો અમલ કર્યો કે મારે દર્શન કરવા છે બસ, અને જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી હું પાછો ન આવું. આવી ઉત્કંઠા હોવી જોઈએ ભક્તિમાં, આતુરતા હોય તો હરિ મળે. આતુરતા વગર પરમાત્માની પ્રાપ્તિ ન થાય. શૃંગી અને ભૃંગીને સાથે લીધા છે. યોગીનો વેશ ધારણ કર્યો છે, મોટી જટા, મોટી દાઢી, ગળામાં મુંડમાળ, જીવતા સર્પ વીંટાળ્યા છે, બાજુબંધ સર્પના છે, આખા શરીરે ભસ્મ ભભૂતિ લગાવી છે, કપાળમાં ત્રિપુંડ વ્યાઘ્ર ચર્મ પરિધાન કર્યું છે, એક હાથમાં ત્રિશૂળ, ડમરું, રુદ્રાક્ષના બેરખા. આવો વેશ ધારણ કરી અને એમ કહેવાય કે મહાદેવ જ્યારે ગોકુલની પવિત્ર ભૂમિમાં આવ્યા અને ત્યારે રજ છે ને પોતાના માથા ઉપર ચડાવી કહો ધન્ય છે આ ગોકુલની ભૂમિને કે મારો ઈષ્ટદેવ અહીંયા બાળક બનીને આવ્યો. ગોકુલની ગલીએ ગલીમાં ફરે છે કે શું છે એવું તત્વ કે મારા નાથને અહીંયા આવવું પડ્યું. આ ભૂમિમાં એવું કયું તત્વ છુપાયેલું છે કે જે મારા બ્રહ્મને અહીંયા પ્રગટ થવું પડ્યું. આમ ફરતા 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 નંદ ભવનના આંગણે આવ્યા. ભિક્ષામ દેહી કરીને પોકાર કર્યો, પણ મનમાં વિચાર કરે કે હે માં, હે યશોદા, ધન્ય હો માં. આજે વેદ જેને નેતી 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 કરીને થાકી ગયા છતાં બ્રહ્મ જેના હાથમાં ન આવ્યો, આજે એ બ્રહ્મને તું ખોડામાં રમાડતી હો તો હે માં, આ તારા કયા જન્મની કમાઈ છે મને સમજાતું નથી. અને ત્યારે એના માટે કવિ કાગ બાપુને લખવું પડે. કવિ દુલાભાયા કાગ એના શબ્દોમાં કહીએ તો એ જી કિયા રે એ જન્મ નિરે કમાયું રે નંદરાણી તારા એ જી આંગણે
ખર્ચે તૈયાર થયું એ મંદિર અને એનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને સાથે સાથે ભાગવત કથાનું પણ આયોજન હતું. આની પહેલાં જ એ કથા હતી. એ સમિતિના આયોજક મિત્રો અત્યારે મારા આમંત્રણને માન આપીને પધાર્યા છે. એમાં ભાઈ શ્રી મનોજભાઈ ચાવડિયા, ભરવાડ સમાજના આગેવાન કે જે પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન હતા પોતે, અને એની સાથે ભાઈ શ્રી કનુભાઈ, આહિર સમાજ એના આગેવાનો, હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. કનુભાઈ અને આગેવાન શ્રી મનોજભાઈ શાસ્ત્રીજીને શાલ ઓઢાડી અને ફૂલહારથી સન્માન કરશે. મહાદેવ ભિક્ષામ દેહી કરીને પુકાર કરે કે હે માં, ધન્ય છે કે આજે તારા કયા જન્મની કમાણી, તારા પુણ્યનો ઉદય થયો છે માં, કે આજે તારા આંગણે પરબ્રહ્મનું પ્રાગટ્ય થયું, તારા કોડામાં રમે. એ ભિક્ષામ દેહી કરીને પુકાર કર્યો માં, ભુવનમાં લાલાને રમાડે છે. દાસીને કીધું કે જાઓ દાસી, આંગણે કોઈ યોગી મહારાજ આવેલા છે ને ભિક્ષા આપો. એક માણસના જીવનની અંદર એક વખત ભાગ્યનો ઉદય જરૂર થાય છે, પરમાત્માની કૃપા જરૂર થાય છે. દિવસ આપણો પાધરો હોય ને તો આપણા આંગણે મહેમાનો આવે. દિવસ આપણો અનુકૂળ હોય, કાળ અનુકૂળ હોય તો આપણે આંગણે કોઈ સાધુ સંત મહાત્મા બ્રાહ્મણ યાચકો એ આવે. ત્યાર સુધી સમજી લેવાનું કે આપણા પુણ્યનો ઉદય છે. જો દી હોય તો આવે, દિવસ પાદરો ન હોય તો એમ કહે છે કે આંગણે કૂતરું પણ ન ફરકે. એટલા માટે
સમયને બરાબર સાચવવું. સમયને ઓળખી જવું. દાસી ભિક્ષાનું પાત્ર લઈ ભિક્ષા આપવા માટે આવે છે, પણ ઉંબરાની બહાર આમ પગ મૂકે અને જે મહાદેવનો જે વેશ જોયો, કારણ કે મહાદેવનો વેશ અમંગળ છે પણ એનું સ્વરૂપ મંગળ છે. મહાદેવજીએ જે જે વસ્તુ ધારણ કરી છે એ બધી અમંગળ છે. ચિતાની ભસ્મ એ અમંગળ, મુંડમાળા ખોપરીઓની માળા એ અમંગળ, સર્પ એ પણ અમંગળ, કારણ કે સર્પ છે એ કાળ છે. વ્યાઘ્ર ચર્મ પરિધાન કર્યું છે એ પણ અમંગળ છે. એક વસ્તુ મંગલ નથી, પણ કલ્યાણકારી પરમ તત્વ શિવ જેને ધારણ કરેલા એ દૂષણ એના માટે ભૂષણ બની ગયા. કલ્યાણની ભાવના હોય તો દૂષણ પણ ભૂષણ બની જાય, અને શિવ કરી શકે, મહાદેવ કરી શકે. એ દાસીએ જોયું ત્યાં તો આવો અમંગળ વેશ જોયો, થરથર ધ્રુજતી ધ્રુજતી માની પાસે જઈને કીધું કે માં, યોગી તો ઘણા જોયા પણ આ પહેલી વાર જોયો. ભિક્ષા આપી હોય તો તમે જાઓ, હું ન જાઉં, મને તો ડર લાગે છે. અને ત્યારે નંદરાણી ભિક્ષાનો થાળ હાથમાં લઈ અને ઉંબરાની બહાર પગ મૂકે અને સુખદેવજી મહારાજ આ લીલાનું વર્ણન કરે. સમાધિ લાગી છે. રાજા સાંભળ, મારો નાથ ત્રિલોકનો નાથ, અને એના દર્શન કરવાની ઈચ્છાથી જ્યારે મહાદેવ આવ્યા, આ હરિ અને હરનું મિલન છે. હરિ અને હર તત્વથી એક છે, આમાં કોઈ જુદું નથી. અને ત્યારે સુરદાસજી લખે છે એના માટે, એ મૈયા તેરે દ્વારે, એ મૈયા તેરે દ્વારે, યશોદા તેરે દ્વારે, बाला जोगिया बाला जोगी अंग विभूति हो गणे रुंधमाना शेष नाग लिपटायो शेष नाग लिपटायो आमा को दिल बापो बाल चंद्रमा बापो तिलक ए बाल चंद्रमा घेर घेर अलख जनायो ओ घेर घेर अलख जनायो मैया बाला यशोदा तेरे द्वारे बाला जोगिया मैया तेरे અમારા ગામ બાંગાના પરમ મર્યાદી પ્રેમજીભાઈ એ પણ આત્રે ઉપસ્થિત છે. આપ સૌ વતી ખૂબ ખૂબ આભાર. બહુ સરસ મજાના કીર્તનિયા છે અને રાસ તો એવા ગાય એ કદાચ એકલા હોય ને તો હવાર પાડી દી એટલા રાસ એને આવડે. એટલે એનું પણ હાર્દિક અભિવાદન, ખૂબ ખૂબ આભાર. ઠાકોરજીના પરમ ઉપાસક અંગ વિભૂતિ ગળે રૂંઢમાલા શેષ નાગ લિપટાયો શેષ નાગ લિપટાયો
अंग विभूति गले रुंझ शेष नागली बतायो शेष नागली बतायो आपो तिलक गयो रे आपो तिलक और बाल चंद्रमा बापो तिलक बाल चंद्रमा घेर घेर अलख जगायो ए मैया घेर घेर अलख जगायो मैया तेरे यशोदा तेरे द्वारे मालो बाला जोगिना लेकर भिक्षा चली नंदरानी कंचन थाल धरायो कंचन थाल धरायो लेकर भिक्षा चली नंदरानी कंचन थाल धरायो कंचन थाल धरायो जाओ आसन पर मेरो बालक है डरायो मेरो बालक है डरायो मैया तेरे द्वारे यशोदा तेरे द्वारे माला जोगिया माला जोगिया माला जोगिया महादेव कहे છે કે मैया सामान्य भिक्षा लेवा માટે હું આયા નથી આવ્યો સાંભળ ना चाहिए तेरी ये दौलत दुनिया ना ये कंचन माया ना ये कंचन माया ना चाहिए तेरी दौलत दुनिया ना ये कंचन माया ना ये कंचन माया अपने बालक का अपने बालक का दर्शन करा दे अपने बालक का है दर्शन करा दे मैं दर्शन को आयो मैया तेरे द्वारे यशोदा तेरे द्वारे माला जोगिया आयो रे माला जोगिया माला जोगिया माला जोगिया माए कीधुं के हे महाराज भिक्षा ओછી પડતી હોય તો વધારે માગો વધારે આપો પણ દર્શન એની વાત જવા દો અને ત્યારે મહાદેવજી નંદ ભવનના આંગણે એ ધૂળી જખાવીને બેસી ગયા કે હવે હે માં હું પણ જોઉં કે તું દર્શન કેમ નથી કરાવતો ધૂળી રે જખાવી બેસી અને તારા ओ धूनी रे दखावी ओ मैं तारा नाम ओ धूणी
માર્ગ માર્ગ અજમાયો. એ ગમ ના પડે રે જીવને હો, એ ગમ ના એ પડે રે જીવને, અલખ તારા નામની રે વીર દખાવી ગયેલી હવે તારા ઓ ધૂણી રે જય દખાવી ગયેલી હવે તારા નામની અમે તારા નામ ઠાકોર તારા નામ. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ત સર્વમ ના સર્વેન્દ્રિયાણમ, વિભુર્વ્યાપ્તેન્દ્રિયાણમ, વિભુર્વ્યાપ્ત સર્વં ન સર્વેન્દ્રિયાણમ સદા મે સમત્વમ ના મુક્તિ ના બંધમ, સદા મે સમત્વં ન મુક્તિ ના બંધમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ 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 ચિદાનંદ રૂપમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવો. પણ આ બાજુ મહાદેવજીને સમાધિ લાગીને પોતાના ઈષ્ટદેવનું ધ્યાન ધર્યું, આ બાજુ લાલાને પણ મહાદેવના દર્શનની ઈચ્છા થઈ. ભાવના મળવાની પ્રેમ અન્યોન્ય હોય છે. ભક્ત અને ભગવાનનો પ્રેમ અન્યોન્ય હોય છે. જેટલો પ્રેમ ભક્ત ભગવાનને કરે છે એટલો જ પ્રેમ ભગવાન ભક્તને કરે છે. આ ભક્તિ છે. મહાદેવજીને ઈચ્છા થઈ, આ બાજુ લાલાને ઈચ્છા થઈ દર્શન કરવાની. પણ એને વિચાર કર્યો કે માં મને બહાર કાઢતી નથી, બહાર કાઢે તો હું મહાદેવના દર્શન કરું. નાટક કરવું પડશે, નહીતર માં મને બહાર નહીં કાઢે. અને એ લાલાએ પારણામાં સુતા સુતા એવું નાટક કર્યું, કારણ કે નટખટ તો છે જ, અને એના નાટકનો પાર કોણ પામી શકે? નાટકનો સૂત્રધાર જ પોતે છે, પછી એમાં શું બાકી હોય? અને એવું નાટક કર્યું, એ પારણામાં સુતા સુતા જોર જોરથી રડવા લાગ્યો. કેમ? એ છાનું જ ન રહે. માં દોડતા દોડતા આવ્યા, દાસીઓ આવી, બધાએ તેડી લીધો. છાનો રાખવાનો ઘણો બધો પ્રયત્ન કરે, પણ છાનો રીએ નહીં. માની આંખમાં પણ આંસુ આવી ગયા, કારણ કે બાળક રડતું હોય ને એ માને ન ગમે. માતૃત્વ છે ને, માને એમ થાય કે મારા બાળકને શું થયું.
માની આંખમાં આંસુ આવ્યા. દાસીએ કીધું કે માં તમે ચિંતા ન કરો, મારી વાત માનો કે ન માનો, પણ મને તો એવું લાગે છે કે આંગણે જે આ યોગી આવ્યો છે ને એ મને સારો નથી લાગતો. જો તો ખરા એનો વેહ તો જો, કોઈ તાંત્રિક મસાણમાંથી હાયલો આવતો હોય એવું લાગે. એને દર્શન કરાવવાની ના પાડીને એટલે એના હોઠ ફફડતા હતા. નક્કી કાંઈક મંત્રનો પ્રયોગ કર્યો. માં તો બિચારા ભોળા છે. દાસીને કીધું કે દાસી તારી વાત સાચી છે, પણ હવે શું કરવું? આ કેમ કરીને છાનો રે એવું કાંઈક કર. દાસીએ કીધું કે ઉભા રહ્યો માં, હું પેલા યોગીને જ પૂછી આવું. એને કાંઈ નજર ઉતારતા આવડતું હોય તો આપણે એની પાસે જ ઉતરાવી લઈએ. લાગે છે એવો કાંઈક જાણતો હોય એવું લાગે છે. દાસી દોડતી દોડતી ગઈ. મહાદેવજીને તો સમાધિ લાગી છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ત સર્વમના સર્વે સદા મે સમત્વમના મુક્તિ ના બંધમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. સમાધિ લાગી ગઈ. મહાદેવ પોતાના ઈષ્ટદેવના ધ્યાનમાં લીન થઈ ગયા. દાસી આવીને કીધું કે હે મહારાજ આંખો ખોલો. એક પોકાર કર્યો, બીજો પોકાર કર્યો, ત્રીજો પોકાર કર્યો, ત્યારે મહાદેવની સમાધિ તૂટી, આંખો ખોલી. બોલો મહારાજ તમે કઈ નજર ઉતારવાનું કામ જાણો છો? દાસીએ કીધું. મહાદેવે કીધું કે નજર ઉતારવાનું કામ તો હું જાણું છું, પણ કોને નજર લાગી? તો કે અમારો બાળક છે નાનું, કેમે કરીને છાનું રહેતું જ નથી. કોણ જાણે શું થઈ ગયું અચાનક, એને કાંઈ ખબર પડતી નથી. મહાદેવજી મનમાં ને મનમાં હસવા લાગ્યા કે હા, મારા પ્રભુની પાસે મારો તાર પહોંચી ગયો, કરંટ લાગ્યો કરો. જાઓ લઈ આવો. એવી નજર ઉતારી દઉં કે જિંદગીમાં કોઈની નજર એને લાગે નહીં. દાસી દોડતી દોડતી આવી. માને કીધું કે માં જલ્દી કર. માં ગોદમાં લઈને આવે છે અને ઉંબરાની બહાર પગ મૂક્યો. પણ મહાદેવની નજર જ્યાં લાલાની માથે પડી અને લાલાની દ્રષ્ટિ મહાદેવની સાથે મળી, ચાર આંખો ભેગી થઈ હરિહર એક થયા. અને પછી લાલો છાનો રહી ગયો. પછી રોવે કોણ? હરિ અને હર એક થઈ જાય પછી એમાં જુદું ન હોઈ શકે. આ દ્વંદને મિટાવવાની જરૂર છે. આ દ્વંદ જ્યાં સુધી આપણે આપણા દ્રષ્ટિમાં જ્યાં સુધી ભેદ છે ને ત્યાં સુધી ભેદ દેખાય છે આપણને. હજી તો આની નજર પડી ત્યાં મારો દીકરો છાનો રહી ગયો. આ તો કોઈ શક્તિશાળી મહાપુરુષ છે. પછી તો માને એમ થયું કે હવે આવ્યા જ છે તો ચાલો ને એનું ભવિષ્ય કથન પણ કરાવી લઉં. એ બાપજી તમને કાંઈ હસ્તરેખા જોતા આવડે છે? મહાદેવજીને કીધું. મહાદેવજી કે હા માં, હું બધાય શાસ્ત્રો ભણ્યો છું. સામુદ્રિક શાસ્ત્ર, હસ્તરેખા બધું મને આવડે છે. કોની હસ્તરેખા જોડાવી છે? માએ કીધું કે આ અમારા બાળકની જરાક રેખા જોઈ દો ને, એના ભાગ્યમાં શું છે, એ મોટો થઈને કેવો થશે. કારણ કે માતા પિતાને આ બહુ ચિંતા હોય પોતાના બાળકની, કે શું કરશે. દરેક મા બાપની એ તમન્ના હોય, પોતાના સંતાન પ્રત્યેની ચિંતા હોય. ત્યારે મહાદેવે કીધું કે હે માં, બાળક તારી પાસે છે અને રેખા તું મારી પાસે જોડાવે છે, એ કેમ બને? અહીંયા બેઠા બેઠા હું કઈ રીતે એની રેખા જોઈ શકું? તારે એની હસ્તરેખા જોડાવી હોય તો લાવી બાળકને મારા ખોળામાં આપ, અને પછી હું એની હસ્તરેખા જોઉં. એ માએ મહાદેવજીને ગોદમાં આપ્યો છે લાલાને, અને મહાદેવ એ કોમળ જે હાથ છે એની હસ્તરેખા જોવે છે.
ધન્ય હો માં, તમારો જન્મારો સફળ થઈ ગયો. આ બાળક કોઈ સામાન્ય બાળક નથી, સર્વ જીવોનું આકર્ષણ કરનાર પરમ તત્વ છે. આ એના ભાગ્યમાં સુખ સંપત્તિ રાજપાટ ધન વૈભવ બધું છે. અને હે માં, જિંદગીમાં બધું ભૂલશે પણ તમારા પ્રેમને ક્યારેય આ બાળક નહીં ભૂલે. અદ્ભુત ભાગ્ય રેખા છે આ બાળકની. માને તો બહુ આનંદ થયો. ઓહો મહારાજ, તો સારું, મને ભૂલી તો નહીં જાય ને? ના માં, બધું ભૂલે પણ તમારા પ્રેમને કેમ. અને પછી તો મહાદેવે માની ગોદમાં આપ્યો છે લાલાને. ત્યારે સુરદાસ લખે છે, પંચદેવ પરિક્રમા કરકે શૃંગીનાદ જગાયો, શૃંગીનાદ જગાયો. એમ કહેવાય છે કે મહાદેવ નંદ ભવનના આંગણે એ પરિક્રમા કરી છે અને શૃંગીનાદ જગાવ્યો અને નૃત્ય કર્યું છે. મહાદેવ નાચ્યા છે. ઓહો, ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો. આજે મારા ઈષ્ટદેવના દર્શન કરી ધન્ય થઈ ગયો. મારો ફેરો સફળ થઈ ગયો. પંચદેવ પરિક્રમા કરકે આ શૃંગીનાદ જગાયો, શૂર શ્યામ બલિહારી કનૈયા, એ શૂર શ્યામ બલિહારી કનૈયા, એ જુગ જુગ જીએ તેરો જાયો મૈયા તેરે મૈયા તેરે દ્વારે દ્વારે મૈયા તેરે દ્વારે મૈયા તેરે દ્વારે બાલા જોગી આયો, બાલા જોગી આયો, બાલા જોગી આયો, બાલા જોગી આયો, બાલા જોગી આયો. અને પરમાત્માને પધરાવીને પછી આંખોના દરવાજા બંધ કરી દેવા. કારણ કે ઈશ્વર ત્યાંથી બહાર ન નીકળી જાય. પછી એનું ધ્યાન જ કરવાનું હોય. મંદિરમાં દર્શન કરો ને, પહેલા તો ઉઘાડી આંખે હરીને નિરખવા. બસ નિરખીને જોવો. એક એક શ્રીઅંગની ઝાંખી કરો અને પછી સર્વાંગની ઝાંખી કરો અને પછી એ સ્વરૂપને હૃદયમાં પધરાવી નિરાતે બેસી આંખો બંધ કરીને એ સ્વરૂપને નિહાળો, ચિંતન કરો. મન અને હૃદય પાવન થઈ જશે. એ મૂર્તિમાં રહેલો પરમાત્મા આપણા હૃદયની અંદર પ્રસ્થાપિત થશે. હૃદય રૂપી સિંહાસનમાં હરીને પધરાવો. આ દર્શનનો ભાવ છે. હરિના દર્શન કર્યા પછી બીજું શું જોવાનું હોય? મારા નૈણાની હો. સંતોએ બહુ સરસ મજાની વાત કરી છે. આપણી આંખની પાંપણો છે ને, એ સતત આમ પટ 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 થયા રાખે છે, સ્થિર નથી રહેતી. તમે જોજો, આ શું કામે સ્થિર નથી? કારણ કે એને આપણે હરિના દર્શન નથી કરાવતા. એટલે એક વખત દર્શન થઈ જાય તો એ આંખ સ્થિર થઈ જાય, દ્રષ્ટિ સ્થિર થઈ જાય. પણ એ આપણી આળસ નડે છે આપણને ક્યાંક ક્યાંક. આળસ, નિંદ્રા, આ બધું ભક્તિ માર્ગની અંદર વિઘ્નરૂપ છે. એટલે ક્યારેક ક્યારેક તમો ગુણ હોય અને ત્યારે આ બધા દુર્ગુણો આપણામાં હોય. આળસ, નિંદ્રા અને પ્રમાદ
આ ત્રણ વસ્તુ આપણે દરેક કાર્યની અંદર વિઘ્નરૂપ થાય. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, આ ત્રણેય ગુણ છે ને એના પાછા ત્રણ બીજા ગુણ છે. રજોગુણના ત્રણ ગુણ ક્યાં? કામ, ક્રોધ અને લોભ. તમોગુણના ત્રણ ગુણ આળસ, નિંદ્રા અને પ્રમાદ. સત્વગુણના ત્રણ ગુણ જ્ઞાન, ભક્તિ અને કર્મ અથવા વૈરાગ્ય. તમોગુણ જ્યારે વધે ત્યારે કાં તો આળસ આવે, કાં તો નિંદ્રા આવે અને કાં તો પ્રમાદ થાય. આળસ એટલે આજે કરવાનું કાર્ય આપણે કાલ ઉપર છોડી દઈએ કે ચાલો આજ નથી કરવું, કાલે પાછું વળી એમ થાય કે હજી ક્યાં દીના દુકાળ છે, ઘણા દી બાકી છે, કાલે કરી લેશું. એ કાલ 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 કરતા 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 તો દિવસો વીતી જાય. આ આળસ. પ્રમાદ એટલે જે કરવાનું છે એ આપણે નથી કરતા, જે નથી કરવાનું એ કરવી છે, એ પ્રમાદ. અને નિંદ્રાની તો બધાને ખબર છે, નિંદ્રા તો ગમે ત્યાં આવી જાય. પણ આ ક્યારે વધે? તમોગુણ વધે ત્યારે. તમોગુણ ક્યારે વધે? વધારે આહાર લેવાઈ ગયો હોય તો, ભોજન વધારે થઈ ગયું હોય તો તમોગુણ વધે. પણ એ આપણી આંખની આળસ આપણને નડે છે કે આપણે હરિના દર્શન નથી કરતા. મારા નૈણાની આળસ રે એની રેખા હરિને જરી. મારા નૈણાની આળસ રે એની રેખા હરિને જરી. યજમાન શ્રી નિકુલભાઈ તરફથી હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. ખોડાપીપર ગામના ગ્રામજનો તથા બહાર ગામથી પધારેલા આમંત્રિત મહેમાનો તેમજ અત્રે ઉપસ્થિત પરમ શ્રોતાઓ કોઈ પણ બપોરે મહાપ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં અને સાંજે પણ મહાપ્રસાદ લઈને જ જવું એવું ભાવભર્યું આમંત્રણ આપે છે. અને અલિયાથી પધારેલા મહેમાનોને તો ખાસ પ્રસાદ લીધા વગર જવાનું જ નથી. આજનો આખો દિવસ અહીંયા રોકાવાનો છે, સાંજે પણ મહાપ્રસાદ લઈને જ જવાનું છે એવું આ યજમાન શ્રી નિકુલભાઈ તરફથી હાર્દિક આમંત્રણ આપે છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. એટલે કોઈ પ્રસાદ લીધા વગર નથી જવાનું, ખાસ આમંત્રણ. મારા નાળસ એની રેખા હરીને જરી. મારા નૈણાની આળસ એની રેખા હરિને જરી. એક કુન મારું રે એ નઠરિયા ઝાંખી કરી. કદાચ આપણને એમ લાગે કે ભગવાનના દર્શન કરવા હોય તો મંદિરે જવું પડે. એ મંદિરે જવાની પણ આપણને આળસ આવે તો શું કરવું? એના માટેનો પણ રસ્તો બતાવ્યો છે સંતોએ કે ભલે મંદિરમાં જાવ તો સારી વાત છે, ત્યાં તો ભગવાન છે જ, પણ ચરાચર જે વિશ્વ છે એના કણે કણમાં ઈશ્વરનો વાસ છે. તમે ગમે ત્યાં દર્શન કરી શકો, તમારો ભગવાન ક્યાં નથી? દરેક જગ્યાએ સતત ઈશ્વરનો અનુભવ કરવો એનું નામ અનન્ય ભક્તિ. એ પ્રભુ સગડે બિરાજે રે ઓ પ્રભુ સગડે એ બિરાજે રે એ સૃજનમાં સબર બિરાજે પ્રભુ સગડે બિરાજે રે સૃજનમાં સબર પ્રભુ સગડે બિરાજે સૃજનમાં સબર. એક મટકો તો મારો
નયન ભરી નિરખો હરી એક મટકૂરો મારો રે નયન ભરી નિરખો હરી મારા નૈણાની આડસ ને નિરખાવરીને જરી મારા નૈણાની આડસ ભરીને જરી જોગી લીલાનું રહસ્ય ઈ છે કે એક તો હરિ અને હરનો ભેદ બતાવવા, કારણ કે કૃષ્ણ યોગેશ્વર છે, શિવ યોગીશ્વર છે. યોગેશ્વર અને યોગીશ્વરનું મિલન એટલે જોગી લીલા. દર્શન કઈ રીતે કરવા, દર્શનનો ભાવ કેમ વ્યક્ત કરવો એ તત્વ બતાવ્યું જોગી લીલા. ત્યાર પછી ત્રયોદશીના દિવસે નંદ બાબા મથુરાની અંદર કંસને વાર્ષિક કર આપવા ગયા છે એવી કથા છે. ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્યમ મથુરામ ગત નંદ કંસસ્ય વાર્ષિકયમ કર્મદાતુ કુરુદ્વહં નંદ કંસસ્ય વાર્ષિકયમ કર્મદાતુ કુરુદ્વહં. ત્રયોદશી તેરસના દિવસે નંદ બાબા મથુરાની અંદર જાય છે વાર્ષિક કર આપવા. એ સમયમાં એવી પરંપરા હતી, રાજાઓને કર આપવો પડતો. ત્યારે કંસની એ સભામાં જઈ નંદ બાબા વાર્ષિક કર આપે છે અને એના ઉપરાંત વધારાની ભેટ સોગાદો આપે છે. કંસે પૂછ્યું, બાબા આ તમે મને કર આપ્યો એ તો બરાબર છે, પણ આ વધારાની જે ભેટ સોગાદો આપી શેની ખુશાલીમાં આપી? કાંઈ પ્રસંગ હતો તમારે ત્યાં, ઉત્સવ હતો? નંદ બાબાએ કીધું કે હા મહારાજ, તમારા આશીર્વાદથી રોહિણીજીએ સુંદર બાળકને જન્મ આપ્યો, યશોદાએ પણ સુંદર બાળકને જન્મ આપ્યો. આમ તમારી એક અમી દ્રષ્ટિથી મહારાજ મારા આંગણે બે દીકરાઓનો જન્મ થયો, એની ખુશાલી હું તમને આપું, એની વધાઈ આપું છું હું તમને. ભલે ભલે બાબા, સારું થયું, તમારા નામને રોશન કરશે બાબા. અંતરના આશીષ આપ્યા છે. ત્યાંથી વિદાય થયા નંદ બાબા. પણ ચાલતા ચાલતા મનમાં વિચાર થયો કે ચાલ અહીંયા સુધી આવ્યો છું, મથુરા સુધી આવ્યો છું, તો દેવકી અને વસુદેવને તો મળતો જાઓ. કારણ કે વસુદેવ અને નંદ બાબા મિત્રો હતા. કંસના અત્યાચારને બરાબર ઓળખતા હતા. એના 6 બાળકોને પટકી પટકી અને માર્યા એની પણ નંદ બાબાને ખબર હતી. એટલે મનમાં વિચાર થયો કે ચાલ બે ઘડી મળી આવું, એના મનને થોડીક શાંતિ મળે. નંદ બાબા કારાવાસની અંદર દેવકી અને વસુદેવને મળવા આવ્યા છે. પણ નંદ બાબાને જોયા અને ત્યાં તો વસુદેવની આંખમાં આંસુ આવ્યા. કહો બાબા, બહુ કૃપા કરી મારા ઉપર કે આજે તમે મારી પાસે આવ્યા. ભેટા છે બને મિત્રો. વસુદેવની આંખમાં આંસુ છે, દેવકીની આંખમાં આંસુ છે. બાબા, આ અમારા કયા જન્મના પાપ છે? અમે કંસનું શું બગાડ્યું છે કે અમારા 6 દીકરાઓને, સંતાનોને નજરની સામે પટકી પટકી અને માર્યા? હજી તો પ્રભુતામાં પગલા માંડ્યા ન માંડ્યા ત્યાં તો આ કારાવાસના જેલની સજા. આ દુઃખના દિવસોનો અંત ક્યારે આવશે?
નંદ બાબા એને કહે છે કે હે મિત્ર, હે વસુદેવ, દુઃખનું ઓહળ દાડા છે. જેમ જેમ દિવસો પસાર થતા જાય તેમ તેમ દુઃખ હળવું થતું જશે. ભાઈ ધીરજ રાખો. કંસનો અત્યાચાર એક દિવસ જરૂર પૂરો થશે. તમારા માટે સોનાનો સૂરજ ઉગશે. કારણ કે વિધિના વિધાનને કોઈ મિટાવી ન શકે. માણસના એક સરખા દિવસો નથી જતા. સુખ અને દુઃખ એ તો જગતનું મિશ્રણ છે. ક્યારેક ક્યારેક જીવનમાં સુખ આવે, ક્યારેક દુઃખ આવે. બંનેનો પ્રેમથી સ્વીકાર કરવો એ જ મનુષ્ય માત્રનું હિત છે. કારણ કે એક સરખા દિવસો દુઃખના કોઈ ના જાતા નથી. એક સરખા દિવસો સુખના કોઈ ના જાતા. સનાતન સત્ય જેને કોઈ મિટાવી ન શકે. સુખ અને દુઃખ એ જગતના પર્યાય છે. માટે બંનેનો પ્રેમથી સ્વાગત, એનો સ્વીકાર કરવો. બસ એ ચડે છે ઈ પડે છે, ખીલેલું કર્માય છે. જે જન્મે છે ઈ મરે છે, જે જન્મે છે ઈ મરે છે. નિયમ પલટાતા નથી. એક સરખા દિવસો સુખના કોઈ ના જાતા. સરખા દિવસો દુઃખના કોઈ ના જાતા નથી. કોઈ ના જાતા નથી. ઓ કોઈ ના જાતા. નંદ બાબાએ દિલાસો આપ્યો છે. દુઃખને ભૂલાવવાનો પ્રયત્ન કરે છે. વસુદેવ, હું તમને સારા સમાચાર કહેવા માટે આવ્યો છું. કારણ કે મારે ત્યાં 2 પુત્રોનો જન્મ થયો. રોહિણી અને યશોદાએ બંને એક પુત્રને જન્મ આપ્યો છે. એ અંધારી મેઘલી કાળી રાતે હું આવ્યો તો ગોકુલમાં. તમને ખબર કદાચ નહીં હોય, પણ એ દીકરો મારો છે. મનમાં અને મનમાં વિચાર કરો. બાબા એનું જતન કરજો, એને સાચવજો, એને પ્રેમ કરજો. દેવકી માં કહે છે કે હે બાબા, અમે તો અમારા બાળકોને રમાડી નથી શક્યા, પણ મારી બેન રોહિણી અને યશોદાને એટલું જરૂર કહેજો કે અમારા વતી ખૂબ રમાડે, અમારા વતી ખૂબ પ્રેમ કરે. એને ભલે દેવી, હું જરૂર કહીશ. બાબા ત્યાંથી વિદાય લે છે. બજારમાં આવી જોયું તો સરસ મજાની સામગ્રી જોઈ.
સરસ મજાના રમકડા જોયા. નંદ બાબાને એમ થયું કે ચાલ મારે ઘેરે 2 બાળકો છે, એના માટે કંઈક લઈ જાઓ. બંને બાળકોને માટે સામગ્રી લીધી છે, રમકડા લીધા છે. અહીંયા ભક્તિ માર્ગનો સિદ્ધાંત છે. જુઓ, ભક્તિ માર્ગનો એ સિદ્ધાંત છે કે આપણે ગમે ત્યાં ગયા હોય, આપણો ઠાકોરજી આપણી સાથે હોવો જોઈએ, ઈષ્ટદેવ ભેગો હોવો જોઈએ. ભેગો એટલે ભેગો ભેગો ફેરવવાનો નહીં, નકર તો પરિશ્રમ પડે એને. હૃદયમાં પધરાવવું જોઈએ. આપણે ઘેરેથી નીકળીએ, બહાર ગામ જતા હોય, ગમે ત્યાં જતા હોય, આપણા ઈષ્ટદેવને વંદન કરીને જવાનું કે હે પ્રભુ, તું મારા હૃદયમાં બિરાજ છે, તું મને પ્રેરણા આપજે. બસ આટલું કહીને નીકળી જવાનું. અને પાછા બહારથી જ્યારે ઘેરે આવી અને ત્યારે પાછા ઈષ્ટદેવની સન્મુખ વંદન કરવાના કે હે હરિ, તે મારું કામ સુધાર્યું, એમ મારા જીવનને હંમેશાને માટે સુધારતો રહેજે. બસ આ 2 વસ્તુ કરતા આવડી જાય ને એટલે ભક્તિ થઈ ગઈ ભાઈ. ભક્તિ બહુ સરળ છે સાહેબ. ભક્તિમાં વિશેષ કાંઈ બીજું કરવાની જરૂર છે જ નહીં. અને ભરોસો છે કે જે કામને આપણે માટે બહાર ગામ જતા હોય, ઘેરે આપણા ઈષ્ટદેવ, જેમાં આપણી શ્રદ્ધા હોય, જે આપણો ઈષ્ટદેવ હોય, એને વંદન કરીને નીકળજો. તમારું કામ ક્યારેય બગડશે નહીં, કામ સુધરશે. આ ભક્તિ વ્યવહારિક જીવનની અંદર ભક્તિને વણી લેવી, એનું નામ ભક્તિ. લૌકિકમાં અલૌકિક ભળી જાય એટલે ભક્તિ થઈ ગઈ. આપણે બહાર ગામ ગયા હોય, યાત્રાએ ગયા હોય, કોઈ શહેરમાં આપણે ખરીદી કરવા ગયા હોય, આપણે બધાને યાદ કરીને જેને જે વસ્તુ મગાવી હોય એ બધી આપણે ખરીદ કરીએ. આપણા સગા સંબંધીઓએ કાંઈ મગાવ્યું હોય એના માટે આપણે યાદ કરીને લઈએ, બધું લઈએ. ત્યારે આપણને આપણો ભગવાન યાદ આવે છે કે એના માટે તો આપણે કાંઈક લઈ. બસ ઈશ્વર હંમેશાને માટે યાદ હોવો જોઈએ. તમે લાખોની ખરીદી કરો, કરોડોની ખરીદી કરો, પણ એમાં એક વસ્તુ તમારા ભગવાનને માટે ખરીદો તો એ તમારી યાત્રા બની જશે. પ્રવાસ નહીં, તમારી યાત્રા થઈ જશે. એને યાત્રા કહે. ભક્તિ થઈ ગઈ. બીજી વિશેષ ભક્તિ કરવાની જરૂર નથી. ગોકુળની ગોપીઓ શું કરતી હતી, શું છોડ્યું એને? ઘરનું કામ કરતા કરતા હરિનામનો આશ્રય લીધો. આ પ્રેમ લક્ષણા ભક્તિ છે. ભક્તિ માટે કોઈ અલગ સમય કાઢવાની જરૂર નથી. તમે ગમે ત્યાં હો, ગમે તે ક્ષેત્રમાં હો, ઈશ્વરનું અનુસંધાન તમને સતત હોવું જોઈએ. એ ભક્તિ. હરિ ભૂલાવો ન જોઈએ, બસ પરમાત્મા ભૂલાવવો ન જોઈએ. નંદ બાબાએ બંને બાળકોને યાદ કરી અને સામગ્રી લીધી છે, રમકડા લીધા છે. આવે છે આ બાજુ ચતુર્દશીના દિવસે માસીબા પૂતના ગોકુલમાં પ્રવેશ કરે છે, એવી કથા છે. પૂતના ચરિત્રનો પ્રારંભ થયો અને પૂતનાને માટે વ્યાસ લખે છે, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલગાતિની શિશુશ્ચામ નિઘ્નન્તિ પુરગ્રામ વ્રજા. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની. પૂતનાને બાલઘાતિની એમ કહીને સંબોધી. પૂતના ચરિત્ર બહુ અદ્ભુત છે, બહુ રહસ્યથી ભરેલું છે. પૂતના ચરિત્ર બહુ તત્વ જ્ઞાનથી ભરેલું છે. પૂતનાનો અર્થ થાય પૂ એટલે પવિત્ર, ના એટલે નથી. જેનું ચારિત્ર્ય, જેનું જીવન પવિત્ર નથી એનું નામ પૂતના.
પૂતના એટલે વાસના, આ વાસનાની કથા છે. પૂતના એટલે અવિદ્યા. એ રાક્ષસી હતી, પણ કંસે એને ગોકુલમાં મોકલેલી અને કીધું કે 3 વર્ષની અંદરના જે બાળકો હોય એને તારે મારવાના. અહીંયા ઘણું બધું તત્વજ્ઞાન છે, આમાં રહસ્ય છે. શિશુશ્ચ, 3 વર્ષની અંદરનું બાળક હોય ને એને સંસ્કૃતમાં શિશુ કહે છે. અજ્ઞાન અવસ્થા જેને કહેવાય. એને કોઈ જ્ઞાન ન હોય, બહારના જગતનું કોઈ જ્ઞાન ન હોય, નિર્દોષ અવસ્થા હોય. પૂતના એને જ મારે છે. 3 વર્ષની અંદરના બાળકને મારે છે. 3 વર્ષથી ઉપરની ઉંમરના બાળકને પૂતનાએ નથી માર્યા. આનો અર્થ થયો રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આ 3 ગુણથી બંધાયેલો જીવાત્મા એને અવિદ્યા મારે છે, એને વાસના મારે છે. પણ 3 અવસ્થાથી જેની ચોથી અવસ્થા છે એને પછી અવિદ્યા ન મારે, એને વાસના ન મારે, એને અજ્ઞાન ન મારે. કાલકૂટ વિષ ધારણ કરીને આવી છે ઝેરી પૈપાન કરાવવા માટે. બહારથી સુંદર દેખાય છે, સરસ મજાનું રૂપ, પણ અંદરથી મલિન છે. આ પૂતનાનો સ્વભાવ. પૂતના એટલે માયા. શ્રીમદ ભાગવતની પૂતના અને રામચરિત માનસની શૂર્પણખા, 2 સ્ત્રી પાત્રો છે. જુઓ, શૂર્પણખા પણ જ્યારે રામચરિત માનસમાં જ્યારે પંચવટીની અંદર જ્યારે પ્રભુ હતા અને ત્યારે એ પણ અલૌકિક સ્વરૂપ ધારણ કરીને આવી હતી. પ્રસ્તાવ મૂક્યો, રામને કીધું કે તમે મારી સાથે લગ્ન કરો. રામે કીધું કે ભાઈ મારા તો લગ્ન થઈ ગયા છે, પણ મારો ભાઈ જે લક્ષ્મણ છે એના આમ તો લગ્ન તો થઈ જ ગયા છે, પણ અત્યારે કુંવારો છે, એટલે તારે લગ્ન કરવા હોય તો તું એની સાથે કર. એ લક્ષ્મણની પાસે ગઈ. લક્ષ્મણજીને કીધું. લક્ષ્મણજીએ કીધું કે ભાઈ હું તો સેવક છું, તું મારી સાથે લગ્ન કરીને શું મળવાનું, તને તારે સેવા કરવી પડશે. મારો પ્રભુ તો એ રામ છે, માટે એની સાથે વિવાહ કર. વળી પાછી રામ પાસે મોકલીને આમ રામ લક્ષ્મણ પાસે, લક્ષ્મણ રામ પાસે પછી એનું અનુસંધાન તૂટી ગયું, સહનશીલતા તૂટી ગઈ. પછી મૂળ સ્વરૂપમાં પ્રગટ થઈ અને લક્ષ્મણજી એના નાકને કાનને કાપી લીધા. એવું રામચરિત માનસની એ પ્રસંગ છે. અહીંયા પૂતના બંને એકબીજાથી તદનામ, બંનેનું ચરિત્ર તમે જોવો તો મળતું આવે, પણ ફરક એટલો છે કે પૂતનાને ભગવાને મારી, એનો વધ કર્યો છે. શૂર્પણખાનો વધ નથી થયો. અહીંયા ખાલી નાક કાન કાપી લીધા. એ પંચવટીમાંથી ગઈ પાછી કોઈ દી પાછી દેખાણી નથી. ક્યાં હોય ભગવાન જાણે. પણ છે માયા.